નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। આધાર કાર્ડ ફી સેવાઓ તારીખ લંબાવવામાં આવી છે, એટલે કે આ આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી રહી ગયું હોય તો તમારા માટે ફરી એક તક છે। યુઆઈડી સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14 જૂન સુધી ફીમાં આધાર કાર્ડ વિગતો અપડેટ કરી શકો છો અને તમારે 50 રૂપિયા ફી ચૂકવવા પડશે નહીં। આ સમયગાળાની દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાનું શુલ્ક વિના તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે। મિત્રો, મસાલાના ભાવમાં ઘટાડો, એટલે કે ઉનાળાના મસાલાની ખરીદી મોટાભાગના લોકો કરી રહ્યા છે, ત્યારે મરચાં, હળદર, ધાણા, જીરું અને રાઈ સહિત વિવિધ મસાલાનો નવો પાક બજારમાં આવી ગયો છે। એટલે કે નવો પાક બજારમાં આવ્યો પછી અત્યાર સુધી પડકે બળતા મરચાં અને જીરાના ભાવ 25 થી 30 જેટલો ઘટાડો નોંધાયો છે, જ્યારે હળદર, ધાણા સહિત અને મસાલાથી 10 થી 20 રૂપિયા સામાન્ય વધારો થયો છે। ખેડૂત માટે ખુશખબર, એટલે કે ખેડૂતના ભાગ્યત ખાતામાં વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર ખેડૂત પોર્ટલ 12 માર્ચ તારીખ 11 મે 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। એટલે કે મિની ટ્રેક્ટર, પાવર ટીલર, પાક સંરક્ષણ સાધનો, કોલ્ડ સ્ટોર, રાઇપિંગ એકમ, બેક હાઉસ, ડુંગળી મેળા, મિનિમલ પ્રોસેસિંગ એકમ, વજન કાંટા, પ્લાસ્ટિક કટર વગેરે માટે ખેડૂતોને અરજી કરી શકશે। 24 કલાકની આગાહી, એટલે કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। બીજી તરફ હવામાન વિભાગે ફરી એક કમોસમી વરસાદની આગાહી કરી છે। ભર ઉનાળે કમોસમી કઠણ આગાહી પગલે ખેડૂતોને ખેતી પાકને લઈ ચિંતા વ્યાપ્ત કરી છે। એટલે કે ગરમીના સાથે આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહે, તેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ જામનગર અને દ્વારકા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, સાથે 30 થી 40 કિમી ઝડપીથી પવન પણ ફૂંકાય। ગુજરાતના ખેડૂતને લાભ જોઈ મહારાષ્ટ્ર ખેડૂતને વિરોધ કર્યો છે। એટલે કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સત્તાએ એવો નિર્ણય જેનાથી ગુજરાત ખેડૂતનો લાભ થયો છે કે આ ફાયદો જોઈને મહારાષ્ટ્ર ખેડૂતનો વિરોધ દર્શાવ્યો છે કે કેન્દ્ર સરકાર 2000ની સફેદ ડુંગળીનું નિકાસ મંજૂરી આપી છે, જેનો ફાયદો ગુજરાતમાં ખેડૂત થશે, કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધુ થાય છે। અને મહારાષ્ટ્રના ખેડૂતનો આરોપ છે કે ચૂંટણી સમયે સરકારને ગુજરાતના ખેડૂતને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ઘણા ખેડૂતોને 4000નો હપ્તો બાકી, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 2000 રૂપિયાનો 16મો હપ્તો 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। અને પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી દરેક હપ્તા 4 મહિનાની અંતર સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ 16મો હપ્તો હવે 16 ફેબ્રુઆરી 2024ના ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અને કૃષિ અને ખેડૂતની કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત વહેલા મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલી 15મો અને 16મો હપ્તો મેળવવા વંચિત છે, જેનું મુખ્ય કારણ કેવાયસી ને વેરીફાઈ અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા આવશે, એટલે કે 16મો ને 15મો ને 16મો હપ્તો જમા કરવામાં આવશે। તેમ છતાં તમારા ખાતામાં બંને હપ્તા જમા ના થાય તો આ નંબર ઉપર તમે ફરિયાદ નોંધાવી શકો છો। 24 કલાકની આગાહી, એટલે કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે। એટલે કે ભર ઉનાળે કમોસમી કમઠણની આગાહી પગલે ખેડૂતોને ખેતી પાકને લઈ ચિંતા વ્યાપ્ત ગરમી સાથે આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ જામનગર અને દ્વારકા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, સાથે જ 30 થી 40 કિમી ઝડપીથી પવન પણ ફૂંકાશે। ગામડાઓને ખુશખબર, એટલે કે ગ્રામ પંચાયતને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર મહત્વના પગલાં લીધા છે। એટલે કે ગ્રામ વિસ્તાર સ્વચ્છતા માટે તાલુકા કક્ષા સેન્ટરમાં ઇન્સ્પેક્ટરની જગ્યાએ મંજૂરી કરી છે અને સાથે વીજળીની બિલના ઘટાડો કરવામાં આવ્યો છે। એટલે કે રાજ્યમાં 2000 પંચાયત ઘરોમાં સોલર રૂફટોપ યોજના લાગુ કરાઈ રહી છે અને ટેકનોલોજી પર પ્રાધાન્ય આપવાની ફ્રી વાઈફાઈની પણ સુવિધા આપવામાં આવી રહી છે। સમયસર વેરા વસૂલતા માટે ભાર મૂકી ઓનલાઈન પેમેન્ટ પ્રાધાન્ય આપવામાં આવી છે। મિત્રો,